ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ. તો લાસ્ટ વિડીયોમાં આપણે શું જોયું હતું કે ફર્સ્ટ એક્ઝામનું પેપર હતું એનું આપણે સોલ્યુશન જોયું હતું, બરાબર. આજે આપણે જોઈશું ચેપ્ટર નંબર 5 યુઝિસ ઓફ કોમ્પ્યુટર, કોમ્પ્યુટરના ઉપયોગ, બરાબર. અને કોમ્પ્યુટરનો ઉપયોગ કયા કયા ક્ષેત્રમાં થાય છે તે જોઈશું. ઓકે, તો ચેપ્ટર નંબર 5 જે છે આપણું એનો ફર્સ્ટ પાર્ટ એટલે કે ફર્સ્ટ જે પેજ છે એ આપણે વિડીયોમાં જોઈ ગયા છે. આગળના વિડીયોઝમાં તમને પાઠનો પહેલું પેજ જે મેં એક્સપ્લેન કર્યું હતું એ તમને જોવા મળશે. પછી આવી આપણી એક્ઝામ, એટલે આપણે એક્ઝામના રિલેટેડ વિડીયોઝ બનાવ્યા હતા, બરાબર. તો એની અંદર 2-3 વિડીયો આપણે એક્ઝામ રિલેટેડ બનાવ્યા અને હવે એક્ઝામ પૂરી થઈ ગઈ, બરાબર. તો હવે આપણે આપણું ચેપ્ટર નંબર 5 જે છે એ કન્ટિન્યુ કરીશું. તો ચેપ્ટર નંબર 5નું સેકન્ડ પેજ આજે આપણે આ વિડીયોમાં જોઈશું. ઓકે, તો ચેપ્ટર નંબર 5માં પહેલાં શું જોયું? તો કોમ્પ્યુટરનો ઉપયોગ હોસ્પિટલમાં થાય છે, કોમ્પ્યુટરનો ઉપયોગ ઘરમાં થાય છે, બરાબર. કોમ્પ્યુટરનો ઉપયોગ શાળામાં થાય છે. આ દરેક જગ્યાએ આપણે કોમ્પ્યુટરનો ઉપયોગ જોયો. જેમ કે ઘરમાં કઈ રીતે ઉપયોગમાં થાય? તો ઘરમાં આપણે સગા સંબંધીના નામ, નંબર, એડ્રેસ સેવ કરવા માટે કરી શકીએ છીએ, બરાબર. ઘરેથી તમારે કોઈ સબ્જેક્ટ, કોઈ વિષય ભણવો હોય તો તમે કોમ્પ્યુટરના ઉપયોગથી ભણી શકો છો. જેમ કે અત્યારે આપણે કોમ્પ્યુટરના ઉપયોગથી જ ભણીએ છીએ ને ઘરે, બરાબર. નેક્સ્ટ, શાળામાં. તો સ્કૂલમાં કોમ્પ્યુટરનો ઉપયોગ શું થાય? તો હિસાબ રાખવા માટે. આપણી ફીનો હિસાબ હોય એ શામાં રાખવામાં આવે? કોમ્પ્યુટરમાં, બરાબર. પછી બીજું શું હોય? તો રિપોર્ટ કાર્ડ. રિપોર્ટ કાર્ડ એટલે કે રિઝલ્ટ. તમારું જે રિઝલ્ટ છે એ શામાં બને? કોમ્પ્યુટરમાં, બરાબર. એવી શીખ્યા આપણે. પછી બીજું શું શીખ્યા? હોસ્પિટલમાં. તો હોસ્પિટલમાં કોમ્પ્યુટરનો ઉપયોગ શું થાય? તો હોસ્પિટલમાં દર્દીની સારવાર કરવા માટે, તેની દેખરેખ રાખવા માટે, બરાબર. આ બધામાં કોમ્પ્યુટરનો ઉપયોગ થાય છે. હવે નેક્સ્ટ, બીજી કઈ જગ્યાએ કોમ્પ્યુટરનો ઉપયોગ થાય છે? તો આપણે આ વિડીયોમાં જોઈશું કે બીજી એવી કઈ ક્ષેત્ર છે, કયા ક્ષેત્ર છે જેમાં કોમ્પ્યુટરનો ઉપયોગ થાય છે. તેમાં હવે આવશે 6થો નંબર, રેલવે સ્ટેશન તથા એરપોર્ટ પર. કોમ્પ્યુટરનો ઉપયોગ ક્યાં થાય છે? તો રેલવે સ્ટેશન અને એરપોર્ટ પર કોમ્પ્યુટરનો ઉપયોગ થાય છે. દેશના મોટા રેલવે સ્ટેશનો કોમ્પ્યુટરથી જોડાયેલા છે. રેલવે સ્ટેશન પર ટિકિટો બુક કરવા, રદ કરવા માટે કોમ્પ્યુટરનો ઉપયોગ થાય છે. કોમ્પ્યુટરનો ઉપયોગ ક્યાં થાય? તો રેલવે સ્ટેશનમાં થાય, બરાબર. હોસ્પિટલમાં થાય, બધી જગ્યાએ. એરપોર્ટ પર થાય. તો એમાં રેલવે સ્ટેશન પર કોમ્પ્યુટરનો શું ઉપયોગ થાય? તો સ્ટેશન પર ટિકિટ બુક કરવા, રદ કરવા માટે. હવે તમે જોયું હશે, તમે જો રેલવે સ્ટેશન ગયા હોય તો તમે જોયું હશે કે ટિકિટ વાળી છે આપણી જે ટિકિટ વિન્ડો, ત્યાં એક કોમ્પ્યુટર હશે, તેમાંથી આપણને ટિકિટ કાઢી આપવામાં આવે છે. ટ્રેન નંબર, મુસાફરીની તારીખ, ગંતવ્ય સ્થાન, યાત્રીઓની વિગતો વગેરે માહિતીનો કોમ્પ્યુટરમાં સંગ્રહ થાય છે. બીજું શું યુઝ થાય? તો ટ્રેન નંબર. તમે બધાએ જોયું હશે કે આપણી પાસે જેટલા બી વાહનો, મતલબ એક્ટિવા છે, કાર છે, ટ્રક હોય, રેલવેમાં ટ્રેન, એરોપ્લેન, કોઈ બી વસ્તુ, એ દરેક યંત્ર પર એનો નંબર હોય છે, બરાબર. તમે જોયું હશે કે તમારી ગાડીનો કે તમારા એક્ટિવા, બાઇક જે બી હોય એની શું હોય છે? નંબર હોય છે, બરાબર. નંબર પ્લેટ જોઈ હશે. એવી રીતે ટ્રેનમાં બી શું હોય? નંબર. તે ટ્રેન નંબર, મુસાફરીની તારીખ, મતલબ એ ટ્રેન કયા સ્ટેશનથી ઉપડીને કયા સ્ટેશન સુધી પહોંચશે, બરાબર. એ ટ્રેનમાં કેટલા યાત્રીઓ બેઠા છે, કેટલા યાત્રીઓએ ટિકિટ લીધી છે, આ દરેકની માહિતી સંગ્રહવા માટે કોમ્પ્યુટરનો ઉપયોગ થાય છે. કોમ્પ્યુટર દ્વારા રેલવે સિગ્નલોનું નિયંત્રણ બી થાય છે.
તો કોમ્પ્યુટર દ્વારા આપણે રેલવે જે સિગ્નલો હોય છે, રેલવે સિગ્નલ એટલે તમે ફાટકે જોયું હશે, એક ટ્રેન આવે તો ફાટક શું થાય? બંધ થાય. ત્યાંનો જે સડક માર્ગ છે એ શું થશે? બંધ થઈ જશે. પછી ટ્રેન નીકળી જાય એટલે આપણે એ શું થાય છે, ત્યાંથી ફાટક ખુલી જાય અને નોર્મલ વાહનો બી અવર જવર કરી શકે. તે સિગ્નલ મળે છે, એ સિગ્નલ કઈ રીતે મળે? કોમ્પ્યુટર દ્વારા. બરાબર. નેક્સ્ટ, એરપોર્ટ પર એર ટ્રાફિક નિયંત્રિત કરવામાં કોમ્પ્યુટરનો ઉપયોગ થાય છે. હવે તમે ટ્રાફિક તો જોયું જ હશે, બરાબર? તમે બધાએ ટ્રાફિક જોયું છે ને? તમે કોઈ બી વાર જાઓ તો સર્કલ પર તમને થોડુંક ટ્રાફિક જોવા મળશે. કોઈ સિટીમાં જાઓ, કોઈ મેગા સિટીમાં, તો બી તમને ટ્રાફિક જોવા મળે છે. તો એવી જ રીતે એરપોર્ટ પર બી કોમ્પ્યુટરનો ઉપયોગ થાય. શાના માટે? તો એર ટ્રાફિક ને રોકવા. વિમાનના ઉડ્ડયન તથા ઉતરાણ માટે બી કોમ્પ્યુટર પાયલટને મદદ કરે છે. આપણું જે વિમાન છે એને ઉડવામાં અને એનું ઉતરાણ એટલે કે એને ઉતરવામાં, બરાબર? વિમાન ચાલુ થાય ત્યાંથી વિમાન પાછું એરપોર્ટ પર ઉતરે ત્યાં સુધી કોમ્પ્યુટર પાયલટને મદદ કરે છે. એરલાઇન્સના કાર્યાલયમાં ટિકિટ બુક કરવા તથા રદ કરવા માટે કોમ્પ્યુટરનો ઉપયોગ થાય છે. તો આપણે ઓનલાઈન ટિકિટ બુક કરી શકીએ છીએ. અત્યારે કોરોનાના લીધે અગર આપણે કોઈ ટિકિટ બુક કરાવવી હોય તો તમે બધાએ જોયું હશે, તમારા પેરેન્ટ્સ શું કરશે? ઓનલાઈન ટિકિટ બુક કરાવી શકે છે. એ કઈ રીતે થાય? તો કોમ્પ્યુટરનો યુઝ કરીને, બરાબર? કોમ્પ્યુટરના ઉપયોગથી તમે ઓનલાઈન ટિકિટ બુક કરાવી શકો. તમે એરપોર્ટ પર જશો તો બી તમને કોમ્પ્યુટરનો ઉપયોગ થયેલો જોવા મળશે. તમે કોઈ ટ્રેનની કે કોઈ પ્લેનની ટિકિટ કરાવશો તો તમે જોઈ શકશો કે ત્યાં શું કરશે? પ્લેન જે લોકો તમને ટિકિટ આપવા બેઠા હશે એ લોકો કોમ્પ્યુટરમાંથી તમને ટિકિટ કાઢીને આપશે, બરાબર? તો રેલવે સ્ટેશન તથા એરપોર્ટ પર કોમ્પ્યુટરનો ઉપયોગ શું થાય? તો રેલવે સ્ટેશન અને એરપોર્ટ પર ટિકિટ બુક કરવા માટે, યાત્રીઓની માહિતી સેવ કરવા માટે કોમ્પ્યુટરનો ઉપયોગ થાય છે. ઓકે. નેક્સ્ટ, મનોરંજન માટે કોમ્પ્યુટર. મનોરંજન માટે એટલે કે રમતો રમવા, સંગીત સાંભળવા, કાર્ટૂન ચિત્ર જોવા, ચલચિત્ર જોવા, પેઇન્ટ જેવા પ્રોગ્રામનો ઉપયોગ કરી ચિત્રો દોરવા, રંગ પૂરવા માટે કોમ્પ્યુટરનો ઉપયોગ થાય છે. મનોરંજન એટલે કે આપણે ટાઈમ પાસ કરવો હોય, બરાબર? આપણે એન્ટરટેનમેન્ટ જોઈતું હોય તો આપણે કોમ્પ્યુટરનો ઉપયોગ કરી શકીએ. આ વસ્તુ તો આપણે સમજાવવાની જરૂર જ નથી, કેમ કે તમે બધા કોમ્પ્યુટરનો ઉપયોગ કરો છો મનોરંજન માટે, બરાબર? તમે કાર્ટૂન ફિલ્મ જોતા જ હશો, ચલચિત્ર એટલે પિક્ચર બી તમે જોતા હશો. કોમ્પ્યુટરમાં તમે સ્પીકર જોઈન્ટ કરી અને સંગીત એટલે કે સોંગ બી સાંભળી શકો છો, બરાબર? તમે કોમ્પ્યુટરમાં ગેમ બી રમી શકો છો. પબજી છે, ઓકે? બહુ બધી ગેમ્સ છે જે તમે કોમ્પ્યુટરમાં રમી શકો. પછી પેઇન્ટમાં ચિત્ર દોરવા, તો એ તો આપણે સ્કૂલમાં બી દોરીએ છીએ, રાઈટ? સ્કૂલમાં તમે જ્યારે આવતા હતા ત્યારે શું કરતા હતા? તો પેઇન્ટની અંદર તમે ચિત્ર દોરતા હતા ને, ઘર, હાઉસ, ફ્લેગ, ઝંડો, બરાબર? આ બધા ચિત્રો દોરતા હતા. શાના માટે? મનોરંજન માટે, બરાબર? તો તમે મનોરંજન માટે બી કોમ્પ્યુટરનો ઉપયોગ કરી શકો છો. નેક્સ્ટ વિડીયોમાં આપણે સંદેશાવ્યવહાર, વિજ્ઞાન અને ટેકનોલોજી અને કોમ્પ્યુટરના અન્ય ઉપયોગો જોઈશું. ઓકે, આવજો.